નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. મહાભારતમાં ભીમની ભૂમિકા ભજવનાર એક્ટર પ્રવીણ કુમારનું 74 વર્ષની વયે નિધન. આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. વેસુનો પરિવાર સંયમના માર્ગે. સુરતના હીરાના વેપારી કરોડોની સંપત્તિ ત્યાગીને દીક્ષા લેશે. પત્ની પુત્રી 10મીએ સાધુ માર્ગ સ્વીકારશે. પીએમના ભાષણની શ્રેષ્ઠ મોમેન્ટ્સ. મોદીએ લોકસભામાં કહ્યું, અધીરદા તમારા સીઆર સાચા છે. શ્લોક અને શાયરીથી કોંગ્રેસ પર સાધ્યું નિશાન. કેજરીવાલના મોદી યોગી પર પ્રહાર. દિલ્હીના સીએમએ કહ્યું, પરપ્રાંતીય શ્રમિકોની હિજરત અંગે પીએમનું નિવેદન ઘોર જુઠ્ઠાણું છે. યોગી, તમે તો નિર્દય છો. રાજકોટમાં જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર 100 ફૂટ દૂર ન દેખાય એટલું ઘાટ ધુમ્મસ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો 8 ફેબ્રુઆરીએ મહાસુદ આઠમે ખોડિયાર જયંતિ. તો અંબાજીમાં નહીં ઉજવાય ખોડિયાર જયંતિનો પર્વ. અંબાજીમાં ખોડિયાર જયંતિના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તો અંબાજીમાં શ્રી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ખોડિયાર જયંતિનું થાય છે આયોજન. તો કોરોના મહામારી અને સરકારની એસઓપીને લઈને કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તો ખોડિયાર માતાની શોભાયાત્રા, અન્નકૂટ તેમજ સામૂહિક ભંડારો મુલતવી રાખવામાં આવ્યા છે. તો ખોડિયાર માતાના મંદિરે માત્ર સુખડીનો પ્રસાદ બનાવી માતાજીની આરતી કરી સાદગીથી ખોડિયાર જયંતિ ઉજવવામાં આવશે. થરાદ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી બનાસકાંઠા પોલીસ. તો આઈજીપી બોર્ડર રેન્જ ભુજ જેઆર મોથલિયા તથા એસપી બનાસકાંઠા પાલરપુર તરુણ દુગ્ગલ નાઓના હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના કરી છે. તેમજ એચપી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આરજી દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાએ તેમને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી. તો પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટના મુજબના ગુન્હામાં નાસ્તા ફરતા એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે કોરોના વેક્સિન માટે રજીસ્ટ્રેશન સમયે આધાર કાર્ડ આપવું ફરજિયાત નથી. સોમવારે ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિએ સૂર્યકાંતની બનેલી ખંડપીઠ દ્વારા હાથ ધરવામાં આવેલી સુનાવણી સમયે સરકાર તરફથી આ માહિતી આપવામાં આવી છે. એક તરફ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે 1 ઓક્ટોબર 2021ના રોજ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી લેખિત જવાબ આપવા કહ્યું હતું. તો કોર્ટ સમક્ષ દાખલ થયેલી અરજીમાં કોવિડ વેક્સિનેશન માટે ફક્ત આધાર કાર્ડની માંગ ન કરવામાં આવે તેવો કેન્દ્ર સરકારને આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ સુપ્રીમ કોર્ટની સુનાવણી સમયે અરજકર્તાએ કહ્યું હતું કે કોવિડ એપમાં 9 પ્રકારના ઓળખ કાર્ડની વાત કરવામાં આવી છે, પરંતુ વેક્સિનેશન સેન્ટર પર ફક્ત આધાર કાર્ડ માંગવામાં આવ્યું છે અને આ સંજોગોમાં કેન્દ્રને આદેશ આપવામાં આવે તે જરૂરી છે. માતા પિતા વચ્ચે 7 વર્ષની દીકરીની કસ્ટડી મેળવવા માટે એકબીજા પર થતા હીન કક્ષાના આક્ષેપોને લઈને હાઈકોર્ટે દીકરીની કસ્ટડી માતા પિતાને આપવાને બદલે નાનીને સોંપી દેવામાં આવી છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે બાળકો તમારી મિલકત નથી, તે તમારી જવાબદારી છે. તેને પામવા હીન કક્ષાએ ઉતરી જતા મા બાપે ભૂલી ગયા છે કે બાળકોના મન પર તેની કેટલી ખરાબ અસર થઈ રહી છે. કોર્ટે નારાજગી દર્શાવતા ટાંક્યું હતું કે તમારા અહંકારને પોષવા માટે થઈને સંતાનોના લગ્ન સંસ્થા પરથી વિશ્વાસ ઉઠી જાય છે તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે. કોર્ટે માતા પિતાને દીકરીને મળવાનો અધિકાર પણ આપ્યો નહીં. તો અમદાવાદમાં રહેતા અને ઉચ્ચ શિક્ષિત પરિવારના યુવાન દંપતીએ 10 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. તો બંને પોતાની કારકિર્દી માટે ખાસ લગાવ ધરાવતા હતા. લગ્નના થોડા વર્ષો બંને સારી રીતે સ્થિતિ હતી, પરંતુ દીકરીના જન્મ બાદ તેને સાચવવા અને તેના માટે જવાબદારીને લઈને બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. તો પત્ની ઉષા મલ્ટીનેશનલ કંપનીના સીઈઓના હોદ્દા પર છે, જ્યારે પતિ કામેશ દોરા બનાવવાનો બિઝનેસ કરે છે. તેના માટે કામેશને વારંવાર વિદેશ પણ જવું પડતું હતું.
દાઝેલી બાળકીને ખોળામાં લઈને એક માતા ભર બજારે મદદ માટે ભીખ માંગતી રહી, પરંતુ કોઈ મદદ ન આવ્યું. નિસહાય માતા જાતે જ બાળકને ખોળામાં લઈને હોસ્પિટલ તરફ ચાલતી જ નીકળી ગઈ તો રસ્તાની બંને બાજુ દુકાનો હતી અને ભારે ભીડ પણ જામી હતી. માતા મદદની બૂમો પાડતી રહી, પરંતુ કોઈના પેટમાં પાણી ન હલ્યું. થોડું ચાલ્યા બાદ માતાએ જાતે એક રિક્ષા કરી અને હોસ્પિટલ પહોંચી. બાળકી રમતી હતી અને તે સમયે વીજળીના ડીપીમાં બ્લાસ્ટ થયો અને માતાની બંને દીકરીઓની એક સાથે દાઝી ગઈ હતી. મોટી દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તો માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના રાજસ્થાનના ભરતપુરની છે. ઘટના સોમવારે સવારે આશરે 10 વાગે બની હતી. 10 વર્ષની ગૌરી પોતાના 6 વર્ષની નાની બહેન નંદિની સાથે નગર નિગમ પાસે શાકભાજીની લારી ચલાવનાર માતા પિતાને ટિફિન આપવા માટે ગઈ હતી. જમવાનું આપી તે બંને ત્યાં જ રમવા લાગી હતી. અચાનક રસ્તાના કિનારે આવેલા વીજળીના બોક્સ ડીપીમાં બ્લાસ્ટ થયો. બંને બહેનો દાઝી ગઈ હતી. દુર્ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કમનસીબે માતાએ ગૌરીને જાતે જ ખોળામાં ઉંચકીને ચાલીને જ હોસ્પિટલ તરફ ભાગી હતી. મોરબીના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને સગાઈ થઈ ગયેલ યુવતીએ પ્રેમી યુવક સાથે કર્યો છે આપઘાત. મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા યુવક અને યુવતી છેલ્લા 4 દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા, જેથી કરીને પરિવારજનો તેને શોધી રહ્યા હતા. તે દરમિયાન તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો અને બપોરના સમયે મોરબીના મચ્છુ બે ડેમમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવી હતી. માટે તરવૈયાઓની મદદથી યુવક અને યુવતીની લાશને બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મચ્છુ બે ડેમની અંદર યુવક અને યુવતીની લાશ પડી હોવાની જાણ કરવામાં આવી હતી, જેથી કરીને તરવૈયાઓની મદદથી ડેમની અંદર પડેલી યુવક અને યુવતીની લાશને બહાર કાઢવામાં આવી હતી. બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીથી ધનસુરા પોલીસે ચોરીની રિક્ષાઓ સાથે 2 યુવકોને ઝડપ્યા છે. તો ધનસુરાના શક્તિનગર વિસ્તારના 2 યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી રિક્ષાની ઉઠાંતરી કરી હોવાનું ખુલ્યું છે. તો શક્તિનગર નજીક અવાવરૂ જગ્યાએથી પોલીસે રિક્ષાઓ કબજે કરી. તો ધનસુરા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો ધનસુરા પોલીસે ચોરીની રિક્ષાઓ સાથે 2 યુવકોને ઝડપ્યા છે. ધનસુરાના શક્તિનગર વિસ્તારના 2 યુવકોને પોલીસે ઝડપ્યા છે. તો અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી રિક્ષાની ઉઠાંતરી કરી હોવાનું ખુલ્યું છે. તો શક્તિનગર નજીક અવાવરૂ જગ્યાએથી પોલીસે રિક્ષાઓ કબજે કરી. તો ધનસુરા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઈડર સ્ટેટ વખતે જાદર તાલુકો ગણાતો હતો. રાજા રજવાડાઓ વખતે ઈડરની અંદર આવેલા જાદરને તાલુકો ગણવામાં આવતો હતો, પરંતુ સરકારની નવી નીતિ આવતા જાદવને તાલુકામાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. જ્યારે આજે 50 વર્ષ કરતાં પણ વધુ સમય પછી જાદવને ફરીથી તાલુકાનો દરજ્જો મળવા જઈ રહ્યો છે. આ બાબતે મોટી વાટોના અર્જુનસિંહના જણાવ્યા અનુસાર જાદરને તાલુકો બનાવવા સાબરકાંઠા કલેક્ટર હિતેશભાઈ કોયા સાહેબ દ્વારા લીલી ઝંડી અપાઈ છે. કાર્યકર મિત્રોને હિંમતનગર કલેક્ટરને જાદર તાલુકો બનાવવાની ફાઇલ પણ કરી તથા જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ સાહેબને ફાઇલ પણ કરી જાદર તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી હતી, જે સંદર્ભે જાદરને તાલુકો બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગેસ સિલિન્ડર ફાટતા 2 લોકો દાઝ્યા છે. તો વડાલીના શહેરના રહેણાંક વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ગલભાઈ પ્રજાપતિ, જેઓના ઘરે સોમવારે બપોરના સમયે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં સુરેશભાઈ અને તેમના પત્ની ધર્મિષ્ઠાબેન જેઓ ગંભીર રીતે દાઝતા તેઓને ઈડર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ગેસ સિલિન્ડર ફાટતા આગની જ્વાળાઓની લપેટમાં મકાન પણ આવી જતા વધુ આગ પ્રસરી હતી. ત્યારે તે વિસ્તારના રહીશો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ કાબૂમાં ન આવતા વડાલી ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે શહેરના રહેણાંક વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર નજરે પડ્યા હતા, જે આગના અન્ય સિલિન્ડરોમાં ન ફેલાતા શહેરમાં મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે આ ઘટનાને લઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્યારે આગ કાબૂમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં જે ગેસ સિલિન્ડર નજરે પડ્યા તે રહેણાંક વિસ્તારમાં ક્યાંથી આવ્યા તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર આવા લોકો સામે ક્યારે લાલાંક કરશે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા કદવાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા તથા પકડવા બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરવામાં આવી તો પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ સૂચના આપેલ જે સંબંધે HM રાહુલજીના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળી હતી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર GIDCમાંથી થોડા સમય અગાઉ રાત્રિના સમયે સરકારી પુરવઠાનો માલ ઝડપી લેવામાં આવ્યો હતો અને ગોડાઉનમાં સરકારી અનાજ સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરી ગોડાઉનને સીલ મારવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટરના આદેશથી દિયોદર મામલતદાર વિધિબેન પટેલ પોતાની ટીમ સાથે ગોડાઉન ખાતે પહોંચી પુરવઠાનો માલ કબજે લેવામાં આવ્યો તેમજ એક બાજુ દિયોદર GIDCમાંથી અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં મામલતદારે સરકારી માંગ માલ સંગ્રહ કરવા બદલ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં મામલતદારે તમામ ચોખાના કટ્ટા અને ઘઉંના કટ્ટા કબજે લીધા હતા જોકે દિયોદર મામલતદાર તેમજ તેમની ટીમ સાથે GIDC ખાતે પહોંચ્યા તો ગોડાઉન ખોલી ગોડાઉનમાંથી સરકારી અનાજ કબજે લીધું હતું તો જિલ્લા કલેક્ટરના આદેશથી જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી જેમાં લાખો રૂપિયાનો પુરવઠો કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે। આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીઓમાં ગુજરાત રાજ્યના વલસાડ સહિતના જિલ્લાઓમાં રહેતા યુપીવાસી મતદારો તેમના વતન જઈ ભાજપ તરફી મતદાન કરી યોગી સરકારને ફરી વખત વિજય બનાવે તેવા ઉદ્દેશ્યથી વલસાડ જિલ્લા ભાષાભાષી સેલ દ્વારા વાપીના શીરી ખાતે પરપ્રાંતીય સમાજના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પ્રદેશ સંયોજક રોહિત શર્મા અશુસિંહ લબાનાએ પોતાના સંબોધન દરમિયાન 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત બદલ વડાપ્રધાન મોદીનો આભાર પ્રગટ કર્યો હતો તેમજ વલસાડ જિલ્લામાં રોજગાર અર્થે આવેલા યુપીવાસી મતદારો યુપીની ચૂંટણીમાં ભાજપને મત આપી જંગી બહુમતીથી વિજય અપાવે તેવી અપીલ કરી હતી। બેઠકમાં ઉપસ્થિત રોહિત શર્માએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં યુપીવાસીઓ અનેક ઉચ્ચ હોદ્દા પર છે। આ ભૂમિએ દેશને પારસી સમાજ આપ્યો છે જેમને રાષ્ટ્રની સેવામાં અનોખું યોગદાન આપ્યું છે। એવી જ રીતે ઉત્તર પ્રદેશ અને ગુજરાત વચ્ચે પણ આ અતૂટ બંધન છે। આ બંધન ભગવાન દ્વારકાધીશે બાંધ્યું છે। ગુજરાતમાં પરપ્રાંતિઓ પણ દૂધમાં સાકર ભળે તેમ ભરી ગયા છે એટલે યુપીના મતદાનમાં અહીંથી મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા જાય અન્ય પરિવારજનોને પણ ભાજપ તરફી મતદાન કરવા પ્રેરિત કરે તે ઉદ્દેશ્યથી ભાષાભાષી સેલનું છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત।